નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં વાત કરીશું ભારતે જે પ્રમાણે પાકિસ્તાનના જે આતંકી ઠેકાણાઓ હતા જેને નષ્ટ કર્યા ત્યારબાદ જે અનેક શહેરોમાં મિસાઇલ ડ્રોનથી જે હુમલા કર્યા છે અને સાથે જ ભારતે પાકિસ્તાનની એર ડિફેન્સ રડાર સિસ્ટમને નષ્ટ કરી છે એવા પણ સમાચાર મળી રહ્યા છે. વિદેશ મંત્રાલય તરફથી એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવીને વિદેશ સચિવ જે વિક્રમ મિસ્ત્રી છે એમણે આ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કર્નલ કુરેશી અને વિંગ કમાન્ડર પણ મહિલા વિંગ કમાન્ડર પણ એમની સાથે હતા અને એમણે કહ્યું કે ડ્રોન હુમલાનો પ્રયાસ પાકિસ્તાને ચોક્કસ કર્યો છે પરંતુ ભારતે એને નિષ્ક્રિય કર્યો છે અને જે કાટમાળ મળ્યો એના પરથી એક સાબિતી મળે છે કે આ પાકિસ્તાની જ મિસાઇલો હતી અને સાથે જ એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે 16 નિર્દોષ ભારતીય નાગરિકોના મોત થયા છે. 15 સિટીને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને હવે ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન જ્યારે બદલો લેવાની વાત કરી રહ્યું છે ત્યારે જે ડિફેન્સ રડાર સિસ્ટમ જે નષ્ટ કરવામાં આવી એમાં હેરોપ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને પાકિસ્તાની સેનાએ જે 15 ભારતીય ઠેકાણાઓ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો એને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. વડાપ્રધાને યુરોપનો પ્રવાસ રદ કર્યો છે. મોટા નિર્ણયના સંકેત મળી રહ્યા છે અને વિદેશ મંત્રી જયશંકરજીએ તો કહ્યું છે કે જો પાકિસ્તાન હુમલો કરશે તો તેનો જડબાતોડ જવાબ મળશે. ત્યારે પાકિસ્તાન સેનાના પ્રવક્તાએ કહ્યું છે કે ભારતે ઇઝરાયલ ડ્રોન હેરોપનો ઉપયોગ કર્યો છે અને હુમલો કર્યો છે. ભારતીય વાયુસેનાએ વાયુ સંરક્ષણ પ્રણાલી S-400ને સુદર્શન ચક્ર નામ આપ્યું છે અને એવી મિસાઇલ સિસ્ટમ છે જે હુમલો થતાં જ સક્રિય થઈ જાય છે અને એરિયલ ટાર્ગેટેડ આંખના પલકારામાં હવામાં જ તેને નષ્ટ કરી નાખે છે અને રડારથી ગાયબ વિમાન ઉપર પણ એટેકની ગેરંટી આનાથી હોય છે. એટલે એને સુદર્શન ચક્ર કેમ કહેવામાં આવે છે એ પણ એક સવાલ છે અને ઘણી બધી વાતો કે હવે શું થઈ શકે છે. શું પાકિસ્તાન હજુ પણ જે ભારત પર હુમલો કરવાની કોશિશ કરશે? શું આ જે અત્યારે જે તણાવ છે યુદ્ધમાં પરિણમશે કે કેમ? તમામ બાબતની ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા મારી સાથે જોડાયા છે उत्पल वोरा, कोमोडोर उत्पल वोरा मारी साथे जोड़ाया है. कोमोडोर जी, स्वागत है आपका लोकमंच में. थैंक यू सो मच. थैंक्स. અને સાથે જ ગ્રુપ કેપ્ટન રિટાયર્ડ કેદાર કાકડે મારી સાથે છે. ग्रुप कैप्टन आपका भी स्वागत है लोकमंच में. थैंक यू वेरी मच. कोमोडोर, क्या कहेंगे जिस तरह भारत और पाकिस्तान आमने सामने आ रहे हैं और पाकिस्तान ने जिस तरह मतलब जो प्रयास किया 15 शहरों पर हमला करने का, क्या लगता है कि ये युद्ध मतलब युद्ध की ओर जा रहा है? क्या ये तनाव आगे बढ़ेगा? क्या देख रहे हैं आप अभी फिलहाल? कोमोडोर સી મારે સૌથી પહેલા તો એ ક્લિયર કરી દેવું જોઈએ કે મારી પાસે કોઈ એવી સેન્સિટિવ કે ઓપરેશનલ ડિટેલ્સ કે લાઈવ ઇન્ફોર્મેશન છે નહીં અને માટે હું જે પણ કહી રહ્યો છું દેટ ઇઝ બેઝડ ઓન માય એક્સપિરિયન્સ અને દેટ ઓલ્સો ઇન એ જનરલ નેચર અને માટે આઈ કેન બી રોંગ એન્ડ it is not it could be also at times a little bit of speculatory effect. બટ આઈ વિલ જેટલું બની શકે એટલું સ્પેક્યુલેશન ઓછું કરવા હું પ્રયત્ન કરીશ. બિલકુલ હવે જે પાકિસ્તાન જે એની ફિંગરપ્રિન્ટ ને ફૂટપ્રિન્ટ પુલવામા પહેલગામમાં દેખાઈ અને એ પછી ભારતે નેશનલ રિઝોલ્વ દેખાડ્યો કે ધીસ ઇઝ ધી કાઇન્ડ ઓફ એક્ટ, સેવેજ એક્ટ, બ્લડશેડ અને હિનિયસ ક્રાઇમ. No respecting country can ever afford to take it lying down, and therefore we are going to strike at you. Now, this entire planning phase, making of war plans, positioning of critical details, and and ensuring that we are war ready if need be, that took little bit of time. And at a given point of time, as per the political directive na adhare, we carried out an attack. Now, once that attack was over, the ball was squarely in the courts of Pakistan. Ideally, મને એવું લાગે છે કે જો પાકિસ્તાન was sensible, then Pakistan should have realized that in numericals, in relevance and in the numerical balance, whether it is quantitative or qualitative, Pakistan in conventional warfare એને કોઈ chance નથી રહેતો India against, particularly in maritime domain and air domain. Army, there can be a one-to-one scenario depending upon which sector, a little bit of 1920 superiority can be there. પણ આ બધું જોયા પછી Pakistan should have kept quiet. He should not have retaliated. But Pakistan, those who have known Pakistan, Pakistan's rationale, Pakistan's logic,
Pakistan's very existence. અને જે રીતે the Jammu Kashmir plays an important role in Pakistan's military policy, political policies, and political environment and diplomatic environment, and also to a large extent economic environment. So any under Pakistan એવી સિચ્યુએશન એવી ના થઈ શકે. અને therefore મેં છેલ્લા 10 દિવસમાં પણ કહ્યું હતું કે mark my words, Pakistan will retaliate. કારણ કે જો પાકિસ્તાન રિટેલિએટ ના કરે તો the very existence of Pakistan military ego and Pakistan's military's image will be totally on roads. અને માટે એ કયા મોએ the generals, corps commanders, the army chief and all that, they can dictate terms to the Pakistan polity. અને પાકિસ્તાનની in citizen માં એમનું એમની image પૂરેપૂરી માટીમાં મળી જાય. માટે they had to do something, they had to retaliate. That is number one. Number two એ છે કે જો પાકિસ્તાન retaliate કરે under by making some kind of a ploy, then Pakistan also earns the sympathy, or rather they will try to earn the sympathy from the world, the geopolitical powers, global powers, and therefore when it comes to that kind of situation, it will be that India-Pakistan situation. Yeah, and we saw that Trump and US administration to a large extent, they said enough is enough, tit for tat is already over, and now બંને જણાએ de-escalate કરી and they should restrain. So is the case with some few other powers. China has also said that now is the time to de-escalate. Russia, and of course they've said that we give full support against the terrorism, but they've not condemned Pakistan. Nobody has said that terrorism emanating from Pakistan. So in diplomatic term, it has got a very, very major connotation. So આ બધું જોતા Pakistan had to do something, અને the entire relevance of Pakistan military ને સાચવી રાખવા માટે આજે 15 શહેરો પર હુમલા કર્યા. ત્યારે અને જે disinformation campaign, psyops ને એ બધું જે અત્યારે કરવાનો ટ્રાય થઈ રહ્યો છે એ થવું જ જોઈએ અને થવાનું જ હતું. There is no doubt. Secondly, Pakistan is a sovereign state, and after all, Pakistan 3 services are, they are also professional forces. Let us not underestimate them. Therefore, they will also, they had to react. અને માટે આજે, જે સિચ્યુએશન ઊભી કરવામાં આવી અને ડ્રોન એટેક કર્યો, એ ડ્રોન એટેક એમની પાસે either through China or maybe from Iran, એમને આ drones, or maybe from Turkey. And these are all drone producing countries, and modernized drone. Mate tame jo, if you see either the Palestine and Israel war, or China, Ukraine and Russia war, drone warfare has created havoc. So if આપણે દર્શકોને જણાવવું જોઈએ કે રશિયન નેવીની the Red Sea fleet ni, the cruiser and the flagship Russian ship Moskva was sunk by a drone attack. And it is believed, in media report says that it was also having 1 or 2 nuclear devices on that. And therefore nobody after that, the major ship, the cruiser, was sunk. After that, nobody is talking about Moskva now. It's forgotten from the, from the all memory. So, જે જાતના drone attack થઈ રહ્યા છે either Ukraine પર અથવા તો Russia પર, that is also very, concerning and catastrophic. So, માટે drone ની capability we should not underestimate. અચ્છા સાહેબ, that is how they try to do that. Commodore, The S-400 we have just deployed. It is a potent weapon system. It covers the area defense, not point defense. It is an area defense, system, and gradually from a long range to medium range to the short range, all 3 types of missiles are fitted on that. And its radar also, covers a large, almost 400 kilometers, the area, and starts, tracking and locking onto almost about, 160 onwards, the targets at a time, and then starts passing on to these, the weapon system. And depending upon the threat profile of the target, automatically the lock-on takes place, or lock-on is achieved, and then the missiles are fired. So it's a foolproof system. The Western countries' equivalence is to the large extent either the Patriot or THAAD.
These are, and that is why I'm saying these are the theater defense system. So, there is a possibility, as a military professional, I'm thinking this, I may be wrong, but this is, Pakistan has fired a short range missile and projectile. This is to test our capability. કે આ સિસ્ટમને એની કેટલી વાયબિલિટી છે, કેટલી ઇફેક્ટિવનેસ છે, and maybe the longer range missiles and more deadly missiles, maybe they've kept it for a later part of the day. Because even if they do not use the nuclear component, but those missiles and delivery systems can also be used in the conventional mode. And they've not used even one missile till date. They only engage, the Indian civilian population in certain sector of the LOC by activating them through the artillery fire and heavy, machine guns and, the other systems. So even tanks, have also not come into play at this moment of time. So very systematically, they are, pinpricking India to, escalate. And we have to be very careful about it. चलो केदार जी, जिस तरह हम बात कर रहे हैं कि मतलब दोनों ओर से टेक्नोलॉजी फिलहाल बढ़ गई है, 1971 का जो युद्ध था और फिलहाल जो टेक्नोलॉजी बढ़ गई है, अभी जो S-400 जिसको सुदर्शन चक्र नाम दिया है वायु संरक्षण का भारतीय वायुसेना ने, तो ये सुदर्शन 400 क्या है, और दूसरा कि टेक्नोलॉजी में कितना बदलाव आया है और भारत कहां पर है इसमें? S-400 जैसे आप सब जानते हैं रशियन सिस्टम है जिसको ट्रायम्फ नाम से जाना जाता है। फेज आने वाली मिसाइल है ये फॉर डिफेंस, एयर डिफेंस, विच और मेरे ख्याल से इट कैन ट्रैक 300 टारगेट्स साइमल्टेनियसली फ्रॉम अ डिस्टेंस ऑफ अबाउट 600 किलोमीटर्स। और इसमें मिसाइल्स तीन तरह की लगती है जो पूरे आपका राइट फ्रॉम ड्रोन्स, फास्ट मूविंग फाइटर्स और बैलिस्टिक मिसाइल्स तीनों को कवर कर सकता है ये। बिल्कुल। और दूसरा ग्रुप कैप्टन, एक बात है कि जो मतलब रडार में अगर विमान नहीं आता तो उसको भी टारगेट करता है, उसको भी कैप्चर करता है, ये भी गारंटी है इसकी? ये मिलिट्री सिस्टम है, गारंटी इसमें कोई दे सकता नहीं। द कैपेबिलिटी ऑफ द सिस्टम एग्जिस्ट, सिस्टम में कैपेबिलिटी होती है। अगर मैं कोई मिसाइल भी छोड़ूं वो इंटरसेप्ट करेगा जो इनकमिंग मिसाइल है, इसका गारंटी तो कोई दे नहीं सकता, बिकॉज इट ऑल डिपेंड्स ऑन वेरियस, बहुत सारे फैक्टर्स पे डिपेंड होता है, और गारंटी तो कोई नहीं दे सकता है। और जबकि टेक्नोलॉजी की अब जैसे हम ड्रोन्स की बात कर रहे थे, पाकिस्तान, हम इंडिया में भी अच्छे ड्रोन्स हैं, जैसे आप हैरोप्स के बारे में बोल ही रहते हैं, बट जैसे वोरा सर ने बताया 2 ड्रोन्स जो पाकिस्तान के पास है, उन्होंने प्रोक्योर की है, एक्स बख्तियार जो टर्की से मिला है और दूसरा जो विंगलूंग चाइना से मिला है। ये दोनों ड्रोन्स की काफी क्षमता रखते हैं। दे हैव नॉट बॉट देम आउट टिल नाउ, एंड एज वोरा सर सेड, escalation, they might be waiting for more escalations to get out this better systems out. जी, पर ग्रुप कैप्टन, ये जो डिफेंस रडार सिस्टम को जो नष्ट किया है भारत ने, उसमें जो हैरोप ड्रोन का आपने जो मतलब बात की, हेरोन ड्रोन जो सिस्टम है, हैरोप ड्रोन, वो सिस्टम क्या है और कितना मतलब अभी टेक्नोलॉजी में आगे है ये सिस्टम? हैरोप ड्रोन जो है, इसको ड्रोन का नाम हैरोप है, बस इस ड्रोन को सुसाइडल ड्रोन बोलते हैं या कामिकाज़ी ड्रोन। जिसको लॉन्च करते हैं, या तो उसमें टारगेट अब बाद में दे सकते हो, टारगेट पहले दे फीड कर सकते हो। अगर कोई टारगेट दे, सपोज मैं कोई टारगेट दूं, जहाज दूं जो हैंगर में है और मैं हैंगर प्रोटेक्टेड है, तो ये ड्रोन जहां जाके वहां लॉइटर कर सकता है थोड़ा देर, काफी देर तक, और जैसे वो जहाज बाहर निकलेगा वो उसको स्ट्राइक कर सकता है। अगर सपोज वो जहाज नहीं निकला ड्रोन, देन आई कैन यूज दैट ड्रोन टू टारगेट समथिंग एल्स, जिसको टारगेट ऑफ अपॉर्चुनिटी बोलते हैं, उसको भी स्ट्राइक कर सकता है ये। तो ड्रोन की कैपेबिलिटी काफी अच्छी है। बिल्कुल। ग्रुप कैप्टन, भारत बार बार कह रहा है कि हम तनाव बढ़ाना नहीं चाहते हैं। पाकिस्तान हालांकि पलटवार करने की धमकियां दे रहा है, बहुत सारा कुछ बात हो रहा है, और भारत ने कहा है कि हमने पाकिस्तान सैन्य को निशाना नहीं बनाया, हमने तो मतलब जो टेररिस्ट इंफ्रास्ट्रक्चर है उसको निशाना बनाया है। इसके पीछे का क्या कहना है भारत का, और जो भारत ने तय किया कि पाकिस्तान का जो पैदाइश है वो पाकिस्तान से होता है, क्या ये हम और देश जो है अलग अलग देश
उनको ये बात बताने में कितने कामयाब हुए हैं अभी? जैसे जो ये आप सवाल पूछ रहे हो, इसका जवाब शायद फॉरेन सेक्रेटरी ने पहले ही दे चुके हैं अपने प्रेस ब्रीफिंग में कि और भारत की पॉलिसी है नहीं कि टिल द टाइम पाकिस्तान रिटायरेट्स वी वोंट स्ट्राइक एनी मिलिट्री इंस्टॉलेशंस और सिविल इंस्टॉलेशंस। हमने जो पहले भी स्ट्राइक किया था दैट वाज प्योरली टेररिस्ट हाइड्स आउट्स और ट्रेनिंग सेंटर्स। रात को किया था ताकि नॉट मेनी सिविलियंस बी अवेलेबल। इट गिव्स अस एडवांटेज आल्सो, बट सिविलियंस का कोलैटरल डैमेज भी नहीं होगा रात को करने से। तो ये भारत की नीति रही है कि वी वोंट टारगेट द सिविलियंस बट ओनली द टेररिस्ट हाइडआउट्स एंड ट्रेनिंग सेंटर्स। बिल्कुल। कोमोडोर क्या कहेंगे, जैसे अभी भारत पाकिस्तान में जो तनाव बढ़ता जा रहा है और जिस तरीके से सोशल मीडिया में भी बहुत सारा सच और झूठ चल रहा है, सही में क्या लगता है कि जो मतलब ये युद्ध है वो मतलब सेना नहीं लड़ रही, पूरा राष्ट्र लड़ रहा है, तो एक एज ए सिविलियन हमारी भी कुछ फर्ज होती होंगी ना, ये जब ऐसा तनाव भरी परिस्थिति होती है तो सिविलियन क्या करते हैं, क्या उनकी फर्ज होती है? No, civil, you are right, very right. કારણ કે જ્યારે એકદમ ઇનિશિયલ સ્ટેજની અંદર when there is a અત્યાર સુધી યુદ્ધ શબ્દ વાપરવો it would not be correct. It was only India, even for Ministry of External Affairs નું આજે જે બ્રીફિંગ થયું એની અંદર પણ we have said that India has retaliated. And now there પાકિસ્તાન તરફથી retaliation further notice કરવામાં આવ્યું અને India has properly responded to the retaliation. માટે હજી સુધી officially I think આ જે યુદ્ધ શબ્દ આપણે વાપરીએ છીએ એ ના વાપરવો જોઈએ. પણ જો ઇન્ડિયા ને પાકિસ્તાન they decided to go to war, then war has got different types of war. Maybe a small war, maybe a limited war, maybe a area conflict, maybe a large conflict covering one or two or three commands of the army, navy and air force, or it could be only army and air force, or it could be army, air force, navy all together, joint warfare, jointmanship, all out war, conventional war, limited to conventional war, or conventional war fought with a overhang of nuclear the component. So this is a different subject altogether, and depending upon that the magnitude and also the complexity of the war, or એ પણ આની અંદર it will come into play. માટે people have to understand that. અને માટે યુદ્ધના ખોટા એ ભટકારા, not only people, even media also has to be a very responsible media, because through media people also get war hysteria, and once that war hysteria picks up, then also it plays a role on artificial pressure on the government of the day and the prime and the elected government of the day. માટે let the professionals, that is the the army, navy, air force, the intelligence agencies and the elected government of the day, they should do their job. They are absolutely capable, and let them steer the higher the policy making body and the defense the agencies of the country, and then they will do the needful. But at the same time, from time to time જ્યારે આ જાતના બ્રીફિંગ થતા રહે અને એ બ્રીફિંગ ને જ માનવા જોઈએ, અને સોશિયલ મીડિયાની અંદર irresponsible જાતની બધી મેલ, irresponsible propaganda, જેને કહેવાય ને કે poisonous propaganda, one sided propaganda from Pakistan side or Pakistan supported handles, એ બધાને માનવું ના જોઈએ. કારણ કે અત્યારે psychological operation, disinformation campaign or misinformation campaign અને મિસગાઈડ કરવા માટેના વેરિયસ બધા kinds એટલા બધા એડવાન્સ થઈ ગયા છે. અને we all know from our experience that the CIA, the agencies like CIA, and Mossad and all, they are masters of this game. And same thing, it can be adopted by ISI also. So we have to, just either believe the Press Information Bureau, or maybe, a credible, information જ્યાંથી આવી રહ્યો એવા government source, or Indian Army, Indian Navy, or Indian Air Force, or combined briefing, and be a responsible citizen and do your best as far as the civil defense is also concerned.
and जी। have faith in your armed forces, support them fully, and they will do wonders for you. ओके जैसे साहब, ओके यस हेलो, ग्रुप यस हाँ, ये जो आपने क्वेश्चन पूछा था व्हाट कैन अ सिविलियन डू फॉर यू, इसका यस एक सेंटेंस में अच्छा जवाब दे सकते हैं, बी अ सिविलियन वर्थ डाइंग फॉर। बिल्कुल बिल्कुल If you Very follow good. that Yeah, principle, very true. if you follow that principle, you have done your job as a civilian. यस ओके ग्रुप कैप्टन आखिर में जो मतलब जो भारत ने जो हमला किया और जो इंफ्रास्ट्रक्चर थे जो आतंकी टेररिस्ट के उसको तबाह किया उसमें जिनकी भी मतलब मौत हुई पाकिस्तान सेना उनके जनाजे में शामिल हुई उसको सलामी दे गई क्या मैसेज देना चाहता है पाकिस्तानी सेना ये करके ये क्या मैसेज देना चाहते हैं ये हम जो कोई जानता नहीं है। इनफैक्ट इट वाज टेररिस्ट मरने से ऐसा लग रहा था कोई नेशनल फिगर या कोई आर्मी एयरफोर्स वाला मर गया है। उनके लिए गार्ड ऑफ ऑनर वगैरह सब कुछ अरेंज किया था उन्होंने। ये इसका मतलब ये खुलेआम बता रहा है कि हम इनको सपोर्ट कर रहे हैं, जो भी टेररिस्ट थे उनको सपोर्ट कर रहे हैं। बस यही इसका यही निष्कर्ष निकाल सकते हैं, और तो कोई मतलब निकलता नहीं इसका। बिल्कुल ग्रुप कैप्टन आगे क्या स्थिति देख रहे हैं आप इस तनाव के बीच में ये तो वोरा साहब ने पहले ही बोल दिया है कि आर्मी बैकग्राउंड देख के पाकिस्तान का वो तो चुप बैठने नहीं वाले है। प्लस उनको इंडिया को अभी डायरेक्टली सपोर्ट किसी ने नहीं किया, बट इनडायरेक्ट सपोर्ट पाकिस्तान को टर्की, कतार, अजरबैजान ये तो कर ही रहे हैं, करेंगे वे। तो ये जो नंबर्स की बात होती है कि हमारे पास डबल आर्मी है, इतने जहाज है, ये यूक्रेन के वॉर के पहले यूक्रेन की, हेलो, जी जी सर हाँ, यूक्रेन की जो स्ट्रेंथ थी वो 1/10 थी रशिया की। बट जैसे बाहर का सपोर्ट मिलते रहा है, ऐसा लग रहा था पहले रशिया तो यूक्रेन को रन ओवर कर देगा, बट हुआ नहीं है बाहर का सपोर्ट। तो वी शुड नॉट बी टू दिस थिंग कि इंडिया विल रन ओवर पाकिस्तान और दे विल डिस्ट्रॉय, ऐसे नहीं होने के चांसेस बहुत कम है। सो लेट्स टेक थिंग्स एज दे कम, बिकॉज दे आर गोइंग टू रिटेलिएट एंड दे विल रिटेलिएट। ચલો બિલકુલ એટલે બંને જે કોમોડોર છે અને ગ્રુપ કેપ્ટન છે એમણે પોતાને જે માહિતી કોઈ માહિતી હોતી નથી એમણે કહ્યું કે પોતાના એક્સપિરિયન્સથી અમે આ વાત ખાસ તો કરતા હોઈએ છીએ અને એકવાર એટેક થયા પછી બોલ હવે જે પાકિસ્તાનની કોર્ટમાં છે ને પાકિસ્તાને પ્રયાસ કર્યો હતો 25 શહેરો પર હુમલો કરવાનો અને ભારતે એર ડિફેન્સ રડારને જે નષ્ટ કરી છે અને સીમા થી જે પ્રયાસ કરવામાં આવ્યો હતો ક્યાં ગ્લોબલ સપોર્ટનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો અને આ યુદ્ધ નહીં કહીએ આપણે, કારણ કે યુદ્ધ શબ્દ વાપરવો પણ ન જોઈએ, આ એક તણાવ છે અને ઓફિશિયલી યુદ્ધ શબ્દ ન વાપરવો જોઈએ એમણે કહ્યું એમ. અને મીડિયાની, પબ્લિકની, બધાની જ આપણી જવાબદારી થાય છે. અને હવે જ્યારે ટેકનોલોજીનો યુગ છે ત્યારે ભારત ટેકનોલોજીમાં ઘણું બધું આગળ છે અને જો પાકિસ્તાન હજુ પણ કંઈ નાનું મોટું કોઈ હુમલાનો પ્રયાસ કરે છે તો જે પ્રમાણે સેનાએ કહ્યું છે તેમ, વિદેશ મંત્રાલયે કહ્યું છે તેમ, કે એનો કરારો જવાબ આપવામાં આવશે. ભારત એટલું સક્ષમ છે અને ભારત કોઈ પણ આવા હુમલાના પ્રયાસનો જડબાતોડ જવાબ આપશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. કોમોડોર ઉત્પલ વોરા, ગ્રુપ कैप्टन केदार काकड़े, दोनों उपस्थित हुए. बहुत बहुत शुक्रिया. थैंक यू वेरी मच. थैंक यू. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા ઓપરેશન સિંદૂર 2 વિશે. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.